લાલજી દેસાઈએ જે નિવેદન આપ્યું હતું કે ભાજપ એટલે બ્રાહ્મણ, જૈન અને પાટીદારોની પાર્ટી, આ જ્યારે નિવેદન આપ્યું એ પછી અનેક સમાજના લોકો છે તે વિચારતા થઈ ગયા કે શું ખરેખર આવું છે. એ પછી અનેક લોકોના નિવેદન પણ સામે આવ્યા. પણ હવે ફરી એક વખત એક નિવેદન સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ભાજપની અંદર દરેક સમાજના જે અગ્રણીઓ છે, જે લોકો છે અને જે કાર્યકર્તાઓ છે તેમનો ફક્ત ને ફક્ત ખાલી ઉપયોગ જ કરવામાં આવે છે. ભાજપ પક્ષ નથી પણ કંપની છે. આવા હવે વિરોધના સૂર ઉઠી રહ્યા છે સોશિયલ મીડિયા ઉપર. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. જ્યારે લાલજી દેસાઈએ મહીસાગરની અંદર આ નિવેદન આપ્યું હતું કે ભાજપ એટલે બ્રાહ્મણ, જૈન અને પાટીદારોની પાર્ટી, એ પછી કોંગ્રેસના નેતાઓ પણ સામે આવ્યા, ભાજપના નેતાઓ પણ સામે આવ્યા. ખાસ કરીને પાટીદારોમાંથી પણ વિરોધના સૂર ઉઠ્યા કે આવું કંઈ છે જ નહીં. પણ હવે ફરી એક વખત એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર જબરદસ્ત રીતે વાયરલ થયો છે અને જે આ વ્યક્તિ છે તે બોલી રહ્યો છે કે ભાજપની અંદર ફક્ત ને ફક્ત દરેક સમાજના જે યુવાનો છે તેમનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. ભાજપ છે તે પક્ષ નથી પરંતુ કંપની છે. અને જે વિડીયો અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ, વિડીયોની નિર્ભય ન્યૂઝ કોઈ જ જાતની પુષ્ટિ નથી કરતું. અમારી પાસે આ વિડીયો આવ્યો છે, સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે એટલે અમે તમને બતાવી રહ્યા છીએ, પરંતુ આ વિડીયોની નિર્ભય ન્યૂઝ ક્યાંય પણ પુષ્ટિ નથી કરતું. સૌથી પહેલા તો એ વિડીયો સાંભળી લઈએ. ઘણી બધી વાતોમાં હું સમર્થન કરું છું, કારણ કે બીજેપીનું કેવું છે કે એ એક કંપનીના જેમ કામ કરે છે અને એ બ્રાહ્મણ હોય, પટેલ હોય કે કોઈ બી બીજા અન્ય જાતિ સમાજના લોકો હોય, એ બધામાંથી આગેવાનો લઈ પોતાની સાથે રાખી એ આગેવાનોનો ચહેરો ગુજરાતના લોકોને બતાવી એમના વોટ લઈને સત્તામાં બેસી જાય. તમે દરેક ઠેકાણે કોઈ બી મોટા પ્રસંગો જોશો ને તો એમાં ખુલ્લે ખુલ્લું દેખાઈ જાય. આનંદીબેન પટેલ સીએમ હતા તોય પેલા પટેલોના જીવ ના બચાવી શક્યા. બ્રાહ્મણો કહેવાય છે કે ભાઈ બ્રાહ્મણો એમની સાથે છે, હું તો નથી. બ્રાહ્મણ ગૃહમંત્રી હતા, હરેન પંડ્યા હતા, જીવતા હોત અત્યારે. જો બીજેપી બ્રાહ્મણોની પાર્ટી હોત તો એ લોકો ખાલી ચહેરા બતાવે છે. તમારા માલધારી સમાજના હોય, દલિત સમાજના હોય કે કોઈ બી બીજા સમાજના હોય, એના આગેવાનોને લઈ જશે, એના સમાજને બતાવશે, સ્ટેજ પરથી 4 વાતો બોલાવશે, સમાજના વોટ લઈ લેશે. આના સિવાય કશું જ નથી આ વાતમાં. બીજેપી કંપની છે, એક કોર્પોરેટ કંપનીના જેમ કામ કરે છે. આના સિવાય આમાં નવું કશું જ નથી. લાલજીભાઈએ જે કીધું છે ને એ ઘણા અર્થોમાં ઊંડું ઉતરવા જેવું છે. એ પણ એક રાજનેતા છે. બધાને વિચારતા કરી દીધા છે કે આમાં છે શું. આખો બ્રાહ્મણ સમાજ વિચારે છે, પટેલો વિચારતા થઈ ગયા કે આ આરોપ છે શું. આ સાચી વાત છે, કારણ કે કોઈને જસ્ટિસ મળતું નથી. ભાજપના શાસનમાં છેક આદિવાસી પરેશાન છે, એનું જલ, જંગલ, જમીન બધું રિસ્કમાં છે. દલિત સમાજ આજે જોઈ લીધું મહીસાગરમાં કલેક્ટરનું શું થયું. જો દલિત સમાજના આગેવાનો ભાજપના અંદર કાર્યરત છે, એ લોકો શું બોલ્યા આના અંદર, શું કરી લીધું. એ લોકો બી સત્તા પક્ષની સાથે છે, દલિત સમાજના છે. મહીસાગર વિષયમાં શું થયું, શું કલેક્ટર બોલ્યા, એના વિરોધમાં શું બોલ્યા એ લોકો. આનંદીબેન પટેલ વખતે શું ઉખાડી લીધું એ સમાજના લોકોએ. શું મરી ગયા ને 14 લોકો. એ લોકોનો જીવ બચાવવામાં ભાજપને, સત્તા પક્ષને કોઈ રસ નહોતો. હરેન પંડ્યાનો જીવ બચાવવામાં સત્તા પક્ષને કોઈ રસ નહોતો, કારણ કે સત્તા પક્ષ એ કોઈ રાજનીતિક પાર્ટી નથી. આ એક કોર્પોરેટ કંપની છે ભાજપ. આ કોઈની સગી નથી. અહીંયા બેઠેલા કોઈ બી સમાજના લોકો છે, ધર્મના લોકો છે. ત્યાં પેલા આશિફભાઈ બેઠા છે, પાટણથી સાહેબ આવ્યા છે, દલિત આગેવાન છે, 20 વર્ષ 22 વર્ષથી મહેનત કરે છે. આ પાર્ટી કોઈની સગી નથી. એટલે એ આપણે ધર્મમાં જો એને ફોકસ કરીશું ને કે એ પ્રોપર સવર્ણની પાર્ટી છે તો એવું છે જ નહીં. એ ખાલી ચહેરા આગળ કરશે અને એ ચહેરાઓની પાછળથી એ લોકો રાજ કરે છે. ઉદ્યોગપતિઓ રાજ કરે છે. સીધે સીધું હિસાબ જોઈ લેવાનો એના અંદર. નાના સમાજના લોકોને લાલચ આપીને લઈ જાય. એ લોકો કામ શું કરે? શું એમના સમાજનું કામ કરી શકે છે? નથી કરી શકતા. જમીનોની ફાઇલ લઈને આમથી આમ ફર. હવે જે આ વ્યક્તિ છે એમને પણ અમે નથી ઓળખતા. અમારી પાસે વિડીયો આવ્યો કારણ કે આમાં ફરી એક વખત એ વિવાદ ઉભો થયો છે ભાજપને લઈને. ભાજપની અંદર ફક્ત ને ફક્ત ખાલી લોકોનો ઉપયોગ કરવામાં આવે છે, દરેક સમાજનો ઉપયોગ થાય છે. પક્ષ નથી પરંતુ કંપની છે, આવો સૂર ઉઠ્યો છે. હરેન પંડ્યાને લઈને પણ અનેક સવાલો થયા છે કે આ વ્યક્તિ અત્યારે આપણી બધાની વચ્ચે હોત પણ જો આવું થયું હોત તો. આનંદીબેન પટેલની જે સરકાર ગઈ તેમને લઈને પણ અનેક સવાલો થયા છે. જે રીતે આ વિડીયો મારી પાસે આવ્યો તમે સાંભળ્યો અને જે આ વ્યક્તિ છે, જે આ ભાઈ છે બોલી રહ્યા છે, એમાં કેટલું સત્ય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો.
સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.